નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આપણા ત્યાં એક ડાયલોગ, પ્રેમને લઈને એક ડાયલોગ ખૂબ જ ફેમસ છે, જે બધાને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળ્યો જ હશે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી, કોઈ હદ નથી હોતી. પ્રેમમાં પડેલ પ્રેમી પંખીડાઓ કોઈ પણ સીમા પાર કરી જાય છે, કોઈ પણ હદ પાર કરી નાખે છે. તમને એવું લાગતું હશે કે અમે આ પ્રકારની વાતો શા માટે કરી રહ્યા છે, પરંતુ આ વાત કરવા પાછળનું કારણ છે આ જ ડાયલોગને હકીકતમાં ફેરવનાર એક પાકિસ્તાની પ્રેમી પંખીડાઓની વાત, કે જેઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારત પહોંચી ગયા હતા. જ્યાં કહેવાય છે કે ક્યારેક તો પ્રેમમાં તમામ હદો પાર કરી દે છે. આવી જ એક અજબ પ્રેમની કહાની ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ખડીર દ્વીપ સમૂહના રતનપર ગામમાંથી સામે આવી છે, કે જ્યાં પાકિસ્તાનથી પ્રેમી પંખીડા સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનના લગભગ 15 થી 16 વર્ષની વયના કિશોર કિશોરી રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અહીંયા મહત્વની વાત એ છે કે આ જ વર્ષે પહલગામમાં થયેલા ચમરપંથીઓના હુમલા બાદ જ્યાં એક તરફ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે, આ બે દેશો વચ્ચે હાલ ભલે કડવાશ ભર્યા સંબંધો હોય, પરંતુ ત્યાં જ બીજી તરફ ગત બુધવારે આજે ઘટના બની છે જે ઇશારો કરે છે કે પ્રેમને કોઈ સરહદો નડતી નથી. જરૂર પડે તો પ્રેમ સરહદો ઓળંગી પણ જાય છે. જોકે જોવા જેવી વાત એ પણ છે કે આ પાકિસ્તાની કપલ છેક પાકિસ્તાનથી ચાલીને નીકળ્યા હતા. રણ પાર કરીને 40 થી વધુ કિલોમીટર દૂર કચ્છ પહોંચી ગયા હતા. 4 દિવસ પહેલા પાકિસ્તાનથી આ કપલ ભાગ્યું હતું. રસ્તામાં ટાપુ પર રોક્યા, વરસાદનું પાણી પીધું હતું. ત્યારે હવે પાકિસ્તાનથી આ બંને સરહદ પાર કરીને આખરે કેમ કચ્છમાં આવી પહોંચ્યા? આ પ્રશ્ન હાલ ઘણા બધા લોકોના મનમાં ઉઠ્યો હશે. તો ચાલો જાણીએ કે તેમની વાર્તા શું છે અને તેઓ કચ્છ કેમ પહોંચી ગયા. તો તમે જણાવી દઈએ કે એવા સમાચાર સામે આવ્યા છે કે તપાસ કરતા પોલીસને એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આ યુગલ પોતાના પ્રેમના ખાતર પાકિસ્તાન છોડીને ભારતના આવી પહોંચ્યું હતું. લગભગ 15 થી 16 વર્ષના વયના આજે તરુણ છે, જે કિશોર કિશોરી છે, તે ભારત પાકિસ્તાનની સરહદ પાર કરીને પાણી ભરેલા કચ્છના રણને 4 દિવસથી સફર કર્યા બાદ તેમના ગામથી 40 થી 50 કિલોમીટર દૂર કચ્છના સીમાડે આવી પહોંચ્યા છે. અને મને આશા છે કે તેમના પ્રેમને અહીંયા નકારવામાં નહીં આવે. હાલ તો પોલીસને તેમની સામે કોઈ ગુનો નોંધ્યો નથી, પરંતુ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ તરુણ કપલને આવનાર દિવસોમાં ગુપ્તચર વિભાગ સહિતના ભારતની વિવિધ એજન્સીઓને પણ પૂછપરછનો સામનો કરવો પડશે તેમ પણ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને એવી જાણકારી આપી કે તેઓ એકબીજાના પ્રેમમાં છે, પરંતુ છોકરીના પરિવારને આ સંબંધ મંજૂર નથી. અને આ જ બાબતે છોકરાના પરિવાર સાથે છોકરીના પરિવારને ઝઘડો પણ થયો હતો અને પરિવારે તેમના સંબંધોને અસ્વીકાર કરતા આ કપલે આખરે પાકિસ્તાનથી ભાગી જવાનો નિર્ણય લીધો હતો. અને 3 કે 4 દિવસ પહેલા તેમના ગામમાંથી તેઓ ભાગી ગયા હતા. ગત મહિને ભારે વરસાદના કારણે જોકે કચ્છના મોટા રણમાં અત્યારે તો ઘણું બધું પાણી ભરાયેલું છે, પરંતુ તેમ છતાં પણ આ બંને રણના પૂર્વ કાંઠે આવેલા ખડીર ટાપુ સુધી કેવી રીતે પહોંચ્યા? પૂછપરછ દરમિયાન તેમને આ અંગે જાણકારી આપી કે જ્યારે તેઓ તેમના ગામમાંથી નીકળ્યા હતા ત્યારે તેઓ પોતાની સાથે પીવાનું પાણી અને ભોજન લઈને નીકળ્યા હતા. તેઓ એમ પણ કહી રહ્યા છે કે રણમાં પાણી ભરાયેલું હોવાથી તેમને કેટલાક અંતર સુધી પાણીમાં તરવું પણ પડ્યું હતું. જોકે કેટલાક સમાચાર એવા સામે આવ્યા છે કે રતનપર ગામના સાંગવારી માતાજીના મંદિર પાસે તળાવ નજીક જ્યારે કેટલાક શ્રમિકો લાકડા કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને આ શંકાસ્પદ યુગલ દેખાયું હતું. અને જ્યારે શ્રમિકોએ તરત જ ગામના સરપંચને આ અંગે જાણ કરી તો ગ્રામજનોની સતર્કતાથી તાત્કાલિક ખારીદાર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ બંનેની અટકાયત કરી હતી. એવા સમાચાર સામે આવ્યા છે કે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને પોતાની ઉંમર 15 થી 16 વર્ષ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસને બંનેની ઉંમર શંકાસ્પદ લાગતી હોવાથી ખરી ઉંમર જાણવા માટે હવે બંનેનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. આ લોકો તેમના પરિવાર પાકિસ્તાનમાં ખેતી કામ સાથે સંકળાયેલા હોવાનું પણ જણાવી રહ્યા છે.
અને તેમની પાસે કોઈ પણ દસ્તાવેજો, પૈસા, ઓળખપત્ર કે પછી અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી. આ સમગ્ર ઘટનાના પગલે ખડેર પોલીસ દ્વારા તેમને કાયદેસરની કસ્ટડીમાં વધુ તપાસ માટે આ મામલો ઇન્ચાર્જ પીઆઈ વીએ ઝાને નેતૃત્વમાં આગળ ધપાવવામાં આવ્યો છે. અને વધુમાં સુરક્ષા એજન્સીઓ પણ આ લવ સ્ટોરી પાછળ કોઈ સુરક્ષાજનિત કારણ તો નથી ને તે અંગે તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સરહદમાં ચરસ, ગાંજો, ટેન્કર જેવી વસ્તુઓ મળી આવ્યા બાદ હવે આજે અનોખો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાએ સાબિત કરે છે કે પ્રેમમાં કોઈ સીમાડા કે સરહદ નડતી નથી, પરંતુ જ્યારે વાત આંતરરાષ્ટ્રીય સરહદની આવે ત્યારે પ્રેમ ઉપરાંત કાયદો અને સુરક્ષા એજન્સીઓ પણ પોતાનું કામ કરતી રહે છે. કચ્છની જમીન તેમજ દરિયાની સીમમાંથી અવારનવાર પાકિસ્તાનમાંથી ઘૂસણખોરો તેમજ માછીમારો પકડવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ હવે જ્યારે કચ્છના સરહદી વાગડ વિસ્તારમાંથી આ પ્રેમી યુગલ પકડાયું છે, આ ઘટનાએ ખૂબ જ ભારે ચર્ચાઓ જગાવી છે. જોકે માન્ય વિઝા વગર ભારતની હદમાં પ્રવેશવું એ ભારતના ધ ફોરેન્સ એક્ટ 1946 હેઠળ એક ગુનો બને છે. અને જો કોર્ટમાં આવો ગુનો સાબિત થાય છે તો પછી 5 વર્ષ સુધીની જેલની સજા કે પછી 5 લાખ રૂપિયા સુધીનો દંડ કે પછી બંને થઈ શકે છે. જ્યારે આવામાં આ બંને હજુ પણ આ જે બંને તરુણો છે તેમની સામે કચ્છ પૂર્વ પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી. હાલ તો ખડેર પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ નોંધ કરી છે કે આ છોકરો અને છોકરી પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યા છે. તેવી ખબરો છે કે પ્રાથમિક પૂછપરછ બાદ આ બંનેને ભુજમાં આવેલા જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે, જેથી કરીને ભારતની વિવિધ એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે. સરહદ ઓળંગીને કચ્છમાં આવી જતા પાકિસ્તાની નાગરિકો કે પછી માનનાતા જે પાકિસ્તાની નાગરિકો છે તેઓ ગુનો નોંધાયા પહેલા કચ્છના જિલ્લા મથક ભુજમાં આવેલા જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર એટલે કે સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં અટકાયતમાં રાખવામાં આવતા હોય છે. અને જો તેમને કોર્ટ સજા કરે તો સામાન્ય રીતે કચ્છ કે પછી જામનગરની જેલમાં રાખવામાં આવતા હોય છે. અને સજા પૂરી થતાં જ ફરી એકવાર તેમને જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. અને પાકિસ્તાન આવી વ્યક્તિના નાગરિકત્વની પુષ્ટિ કરે અને ત્યાર પછી તે વ્યક્તિને પાકિસ્તાન પાછી મોકલી દેવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં ભારતમાંથી 2 પુરુષોએ પાકિસ્તાનમાં રહેતી મહિલાઓને મળવા જવા માટે કચ્છ આવીને આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આ બંને જણા પકડાઈ ગયા હતા. મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2024માં જમ્મુ કાશ્મીરના એક પુરુષે પાકિસ્તાનના મુલતાનમાં રહેતી એક મહિલાને મળવા જવા માટે કચ્છની સરહદ ઓળંગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેને કચ્છના પશ્ચિમ વિસ્તારમાંથી ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ખાવડા ગામેથી પકડી પાડ્યો હતો. તે જ રીતે વર્ષ 2020માં મહારાષ્ટ્ર રાજ્યના ઓસ્માનાબાદ જિલ્લાની એક કોલેજની વિદ્યાર્થી પાકિસ્તાનમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે સરહદ પાર કરવાના ઈરાદે મોટરસાયકલ લઈને મહારાષ્ટ્રથી છેક કચ્છના રણમાં આવી ગયો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદથી તે 1.5 કિલોમીટર દૂર હતો ત્યારે જ સરહદની ચોકી કરી રહેલા ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ તેને પકડી પાડ્યો હતો. તો આ ઘટના દર્શાવે છે કે પ્રેમમાં માર્ગમાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે, જે લોકો માટે તેમને પ્રેમને શોધવા માટે જોખમ લેવા માટે પણ મજબૂર કરી દે છે. પરંતુ એ પણ દર્શાવે છે કે સરહદો પાર કરવી એ કેટલીક જટિલ અને ખતરનાક હોઈ શકે છે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.